એ મારે જો ઘર બર તો સારો છે વહી કોક માગ્યા જેવું છે કોક મળી આવે એવું છે પણ આ તો ઘર બંધ છે આગળ જવા દે એટલે મારે જે મંડપ નું બધું છે તે માણસ કોક આગળ પડતો લાગે છે વહી જયું તો કોક મળશે ગમે તે કોક વસ્તુ હાલશે મને ખાવાનું તો હાલશે કોઈ તો પૈસા હાલશે જોવા તો જવા દે એટલે કોઈ દેખાય છે આ પેલા કાકુ ઊંઘી રહ્યા છે ખાટલામાં કાકા જય માતાજી. જય માતાજી હું કહું છું ખાવાનું આવે ને બે દાળથી પૂછ્યું શું કોઈ ખાધું નહીં આ ભોળો ઓય ઉભો રહો, ઓય બે તું હા એના ખેલ કરીને આવ્યો છે બહુ રૂપી જેવા ભાઈ જોર આવે છે કે હું તને બાપા બે દાળથી કોઈ ખાધું નહીં આખો કાલો તો કોઈ ખાધા બે કોઈ થયું કોઈક હોય પડ્યું હોય તો આલો ઘરમાં 150 रुपया देगा। કશું નહીં તું હેડવાન કરવાથી ઉભો થજે. મારે જો મેં કીધું ખાવાનું હાલશે પણ મને તો કોઈ ના લે ઉપરથી વહન પડે તો કોઈ ના હાયું ને કે મારે જો મને મારવત ને પારવત મને આ જોવા દે ના ઢારિયામાં આ કાકુ બેસી રહ્યા છે તે કોક માગું તો આલુ ખરા કાકા હું કરો છો કોણ આવ્યું છે રે? અરે બાપા કોક આલો ને ખાવાનું બે દાળથી પૂછ્યું છું કોઈ ખાધું નહીં તમે આલો તો ખાધા ભેગો થયું મારે બહેન જેવો ખેલ કરે છે ને તો ભીખ માંગે છે રે. અરે બાપા હું કરે કોક પેટમાં તો કોક તો કરવું પડે ને એટલે મજૂરી કરવી પડે. ત્યાં માગવા તો ને આખરો છું મારા ઘર વાળવાનો છે. માગવાની મજૂર નહીં કે માગવા તો આવ્યો છું તમે ઘર વાળ તો ખબર પડે દાંતેનું પકડું છું. અમે તો કોઈ ખબર ના પડે પણ તમે કોઈ ખાવાનું હાલો કે બાપા ખાવાનું ના મળે કે આ જેવો લટ જેવો છે ને ખાવાનું મળે તો લે. અરે બાપા બે દાળથી હા બાપા બે દાળથી કોઈ ખાધું નહીં કોઈ ખાવાનું તો ખાધા ભેગો થયો ગોબરજી તો જોઈએ આ થાય આમ થાય એ થાય. હા મારા હાવડાનું મારવા હોન પડે માગવાય નહીં રહું ને કાંઈ બનશે પકડે તો ચોર कुछ समझ न आए